सुप्रभातम सर्वेशां। त्वं सर्वेशां कुशलं वा? लगता है आपको क्या वर्गखंड जैसा? लगता है तो अच्छा है, अगर नहीं लगता है तो इसके सिवा कोई ऑप्शन ही नहीं है हमारे पास। जब तक ये कोरोना चलता है तब तक हमें ऐसे ही चलाना पड़ेगा। स्टैंडर्ड 9 माध्यम इंग्लिश मीडियम यूनिट है आपका आज का 7 संहति ही कार्य साधिका। संगठन जो है वो कार्य को सिद्ध करने वाला होता है, एकता जो है वो कार्य को सिद्ध करती है। ये जो कहानी है जो हितोपदेश में ली गई है और पंडित नारायण रचित है, और हितोपदेश जो है वो उसकी कथा का 4 भागों में विभाजित हुआ है। मित्र लाभ, सहृदय भेद, विग्रह और संधि। यहाँ मुख्य पात्र जो है वो पशु पक्षी को लिया गया है, और प्राणी जगत यहाँ हमें ये सीख मिलती है कि यहाँ अगर प्राणी जगत जो एकता से रह सकता है तो मानवों जो एकत्र होकर रहे तो कितना बड़ा लाभ होगा। कहानी सुनोगे ना? पहले मैं आपको मातृभाषा में कहानी सुनाऊंगी। अब्दुल कलाम ने भी कहा है, मैं बार बार कहती हूँ कि अगर किसी भी यूनिट, किसी भी भाषा सीखने से पहले थोड़ा सा मातृभाषा में अगर आप समझ लेते जो वो यूनिट, वो भाषा, तो वो जो भाषा आप सीखने जा रहे हैं वो अच्छे तरीके से सीख लेंगे। इसीलिए मैं पहले मातृभाषा में आपको ये कहानी बताऊंगी और बाद में आंग्ल भाषायाम, अंग्रेजी में, संस्कृत टू इंग्लिश, ठीक है। और हम जो ये कहानी है उसमें जो नए शब्द है वो भी समझने का प्रयत्न करेंगे और शब्द सह आंग्ल भाषा में अनुवाद करेंगे। संस्कृत टू इंग्लिश हम अनुवाद करेंगे और इंग्लिश टू संस्कृत, संस्कृत टू इंग्लिश, ठीक है। और फिर हम उनके जो स्वाध्याय के प्रश्न है आपके असाइनमेंट में जो दिए गए हैं वो भी हम तैयार करेंगे। पहले मैं आपको कहानी सुनाती हूँ। ગોદાવરી નદીને કાંઠે એક વિશાળ સીમડાનું ઝાડ હતું। હવે જુદા જુદા સ્થાનોએથી આવેલા પક્ષીઓ ત્યાં રાત્રે રહેતા હતા। તેઓમાં એક લઘુપતક નામનો એક કાગડો પણ હતો। હવે એકવાર જે સવારના સમયે આ કાગડો ફરવા નીકળે છે અને ત્યારે આ કાગડાએ બીજા યમરાજની જેમ ફરતા એક પારધીને જોયો। એક પારધીને જુએ છે અને એ પારધી છે એને બીજા યમરાજની જેમ ફરતા હોય એવો પારધી લાગે છે। હવે એને જોઈ અને એને વિચાર્યું કે આજે સવારમાં જ અશુભ દર્શન થયું છે, મને ખબર નથી કે તે શું ન ઈચ્છેલું બતાવશે આપણને, અને એમ વિચારી તે ચિંતાતુર થાય છે। હવે તે પારધી છે એ પારધી ચોખાના દાણા વેરી અને ઝાડ જે છે એ ઝાડ ફેલાવી અને તે ઝાડના પાછળના ભાગમાં સંતાઈને ઊભો રહી જાય છે। હવે તે જ સમયે ચિત્રગ્રીવ નામનો કબૂતરોનો રાજા પરિવાર સાથે આકાશમાં જતો હોય છે। જમીન પર વેરેલા જે ચોખાના દાણા છે એ જોઈ અને કબૂતરો લલચાયા। હવે કબૂતરો લલચાય છે પછી તે કબૂતરનો જે રાજા છે એને કબૂતરોને કહ્યું કે તમે બધા ચોખાના દાણાથી લલચાયા છો, પણ સાંભળો, અહીં જે નિર્જન વન છે આ તો નિર્જન વન છે અને અહીં ચોખાના દાણાની સંભાવના ક્યાંથી? અહીંયા ચોખાના દાણાની સંભાવના ક્યાંથી? તો તેના વિશે તમે વિચાર કરો। હું આને કલ્યાણ કે શુભ જોતો નથી। હવે ચોખાના દાણાના લોભથી આપણું મોટું અનિષ્ટ પણ થઈ શકે છે અને આથી સર્વ પ્રકારે વગર વિચાર્યું કામ આપણે ન કરવું જોઈએ અને આ ચોખાના દાણા લેવા માટે આપણે પ્રયત્ન ન કરવો જોઈએ। આવું કબૂતરોનો રાજા બધા કબૂતરોને કહે છે। હવે આગળ જતા એ કહે છે કે સારી રીતે પચે તેવું અન્ન, ખૂબ કુશળ પુત્ર, સારી રીતે શાસન કરાયેલી લક્ષ્મી ધન સંપત્તિ અને સારી રીતે સેવાયેલો રાજા, સારી રીતે વિચારીને બોલાયેલું વચન અને બરાબર વિચારીને જે કરાયું હોય તે અતિશય લાંબા સમય સુધી પણ વિકારને પામતું નથી, નષ્ટ થતું નથી કે કોઈ એમાં હાનિ પહોંચતી નથી।
આ વચન સાંભળી અને એક કબૂતર અભિમાન સાથે કહે છે કે અરે, આવું શા માટે બોલો છો? આપત્તિનો સમય આવી પડે ત્યારે વડીલોનું કહેવું સ્વીકારવું જોઈએ, પણ બધે જ વિચાર કરતા ભોજન માટે પણ પ્રવૃત્તિ થઈ શકે નહીં. કે જ્યારે મુશ્કેલી આવે ત્યારે આપણે વડીલોનું કહેવું માનવું જોઈએ, એ વાત સાચી છે, પણ બધે જ વડીલોનું કહેવું જો આપણે માનીએ તો ભોજન સમયે આ વિચાર કરવો જોઈએ નહીં, આવું આ કબૂતર કહે છે. અને એમ કહેવાય છે કે શંકાઓથી બધું છવાયેલું છે, ખાનપાન બધું દુર્લભ છે, પ્રવૃત્તિ ક્યાં કરવી, ખરેખર જીવવું કેવી રીતે, તેનું તે વચન સાંભળીને બધા કબૂતરો ત્યાં જે ઝાડ હતી એ ઝાડ ઉપર બેસી જાય છે અને પછી બધા જ ઝાડમાં બંધાઈ ગયા. હવે ઝાડથી બંધાયેલા તે બધા જેના કહેવાથી ત્યાં બંધાઈ ગયા હતા, જેના કહેવાથી ત્યાં પડ્યા હતા, તે કબૂતરનો તિરસ્કાર કરવા લાગ્યા. તેનો તિરસ્કાર સાંભળીને ચિત્રગ્રીવ બોલ્યો, વિપત્તિના સમયે વિસ્મય જ કાયર માણસનું લક્ષણ છે. અને અહીંયા ધીરજ ધરી અત્યારે તમે બધા હું કહું એમ કરો. શું કહે છે કે તમે અત્યારે બધા ધીરજ રાખો અને હું કહું એમ કરો. બધા એક મનવાળા થઈ અને ઝાડ લઈને ઉડી જાઓ. બધા એક સાથે એક મનથી, કારણ કે કોઈ વળી એમ કે હવે આપણે ઉડવું નથી એમ નહીં, બધા મતભેદ નહીં, એક મન થઈ અને ઝાડ લઈ અને ઉડી જાઓ. અને એમ કહેવાય છે કે નાની નાની વસ્તુઓનું જે સંગઠન છે, એકતા છે, એ કાર્યને સિદ્ધ કરનારું હોય છે. અને આગળ કબૂતરનો રાજા કહે છે કે દોરડો બનેલા જે તણખલાઓથી મદોન્મદ હાથીઓ પણ બંધાય છે. એમ વિચારી અને બધા કબૂતરો ઝાડ લઈને ઉડ્યા. પછી તે પારધી છે એ ઝાડ લઈ અને તેમને જોઈને પાછળ દોડ્યો, પણ એમને બહુ દૂર ગયેલા જોયા અને પારધી છે એ પાછો વળી જાય છે. હવે પારધીને પાછો ફરેલો જોઈ અને ચિત્રગ્રીવ કહે છે કે મારા મિત્ર હિરણ્યક નામના મૂષકરાજ, એટલે મૂષક એટલે ઉંદર, ઉંદરોનો જે રાજા છે એની પાસે આપણે જઈએ, તે આપણને બંધન મુક્ત કરશે. પછી તે બધા જે છે એ આ ઉંદરના રાજા પાસે જાય છે. હવે ચિત્રગ્રીવના મિત્ર મૂષકરાજ છે એને પોતાના તીણા દાંત વડે, તીણા જે દાંતો છે એ તીણા દાંતો વડે સૌના બંધન કાપી નાખ્યા. અને ચિત્રગ્રીવ પણ હિરણ્યકનો જે આભાર માનીને પરિવાર સાથે મન ચાહેલા સ્થળે જતો રહે છે. આ થઈ આપણી માતૃભાષામાં સ્ટોરી, કહાની. બરાબર. હવે આપણે આંગ્લ ભાષાયામ અનુવાદ વિથ સંસ્કૃત સેન્ટેન્સ તો આપણે જોઈએ. તો સૌથી પહેલા આપણે આ પાઠ વાંચીએ, જેથી કરી અને શબ્દોની જ્યાં જ્યાં સંધિ છૂટી પડે છે એ સંધિ છૂટી પાડીએ. ત્યાર પછી અલ્પ વિરામ, પૂર્ણ વિરામ, એ બધું આપણે જોતા જઈએ. ઉદ્ગાર ચિહ્ન, ક્વેશ્ચન માર્ક. હવે જોઈએ. અસ્તિ ગોદાવરી તીરે વિશાલઃ સાલ્મલિતરુઃ વિવિધેભ્યઃ દેશેભ્યઃ સમાગતાઃ બહવઃ વિહગાઃ તત્ર રાत्रौ નિવસન્તિ. तेषु लघुपतकनामा वायसः अपि एकतमः अस्ति. अथ कदाचित् प्रभातकाले स वायसः कृतान्तं द्वितीयम् इव अटन्तं व्याधं पश्यत. जो व्याधं पश्यत છે એની સંધિ છૂટી પડશે. વ્યાધમ અપશ્યત, જોયો, શિકારીને જોયો. તમવલોક્ય, જો તમ વત્તા અવલોક્ય, તમ અવલોક્ય સહ ચિંતયત, જો સો ચિંતયત છે એની સંધિ છૂટી પડશે. સહ ચિંતયત. અદ્ય પ્રાતરેવ અનિષ્ટ દર્શનમ સંજાતમ ન જાને તત્ કિમ અનઅભિપ્રેતમ. કિમ ન, કિમ તો એ ત્યાં સંધિ છૂટી પડશે. કિમ અનઅભિપ્રેતમ દર્શયિષ્યતિ. કિમ અનઅભિપ્રેતમ દર્શયિષ્યતિ. ન ઈચ્છેલું શું બતાવશે. इति विचिन्त्य स व्याकुलः सञ्जात. अथ तेन व्याधेन तण्डुलकणान् विकीर्यं जालं विस्तीर्णम्. स च वृक्षस्य पृष्ठभागे प्रच्छन्नो भूत्वा अतिष्ठत. तस्मिन्नेव काले चित्रग्रीवनामा कपोतराजः परिवारेण सह गगने व्यसर्पत. भूमौ विकीर्णान् तण्डुलकणान् दृष्ट्वा कपोताः लुब्धाः अभवन्. ततः स कपोतराजः तण्डुलकणलुब्धान् कपोतान् અકથયત. અલ્પવિરામો એટલે ટકવાનું. કુતોત્ર
ત્યાં સંધિ છૂટી પડે છે પાછી કુતઃ વત્તા અત્ર. કુતઃ અત્ર નિર્જને વને તન્નુલકણાનામ સંભવઃ તન્નિરૂપ્યતામ તાવત. ભદ્રમ ઇદમ, જો ભદ્રમ ઇદમ છે ત્યાં સંધિ છૂટી પડશે. ભદ્રમ ઇદમ ન પશ્યામિ અનેન તન્નુલકણ લોભેન અસ્માકમ મહદ અનિષ્ટમ અપી. જો મહદ અનિષ્ટમ અપી છે ત્યાં સંધિ છૂટી પડશે. મહદમ અનિષ્ટમ અપી ભવિતુમ અર્હતિ. ભવિતુમ અર્હતિ ત્યાં સંધિ છૂટી પડશે પાછી. ભવિતુમ અર્હતિ. અતઃ સર્વથા અવિચારિતમ કર્મ ન કર્તવ્યમ યતઃ સુજીર્ણમ અન્નમ સુવિક્ષણ સુતઃ સુવિચક્ષણ સુતઃ સુશાસિતા શ્રી નૃપતિઃ સુસેવિત સુચિંત્ય ચ ઉક્ત. જો ચોક્ત છે ત્યાં સંધિ છૂટી પડશે. ચ ઉક્ત. સુચિંત્ય ચ ઉક્ત સુવિચાર્ય યત કૃતમ સુદીર્ઘકાલે અપી ન યાતિ વિક્રિયામ. સુદીર્ઘકાલે અપી છે ત્યાં સંધિ છૂટી પડશે. સુદીર્ઘકાલે અપી ન યાતિ વિક્રિયામ. તદ્વચનમ શ્રુત્વા કશ્ચિત કપોતઃ સદર્પ. જો સદર્પમ અવદત. આહા કિમ એવ ઉચ્યતે. કિમ એવ ઉચ્યતે છે ત્યાં સંધિ છૂટી પડે છે. કિમ એવ ઉચ્યતે. વૃદ્ધાનામ વચનમ ગ્રાહ્યમ આપત્કાલે ય ઉપસ્થિતે સર્વત્ર એવ. સર્વત્ર એવ છે ત્યાં સંધિ છૂટી પડશે. સર્વત્ર વત્તા એવ. વિચારેણ ભોજને અપી પ્રવર્તનમ ઉક્તમ ચ શંકાભિઃ સર્વમ આક્રાંતમ અન્નમ પાનમ ચ દુર્લભમ પ્રવૃત્તિઃ कुत्र कर्तव्या जीवितव्यम कथम नु वा. कई बच्चे ऐसे हैं जो कभी संस्कृत पढ़े ही नहीं है, इसीलिए मैं ये जो गद्य है काव्य है वो उसका पहले पठन करती हूँ, इसीलिए उनको पढ़ना भी आता नहीं है जो नए स्टूडेंट है उसे. तो जो आप ये मैं जिस तरह पढ़ती हूँ वो आप बार बार सुने तो संधि विग्रह, संधि जोड़ो या संधि छोड़ो, ये सब आप अपने आप ही सीख सकेंगे. नेक्स्ट पैराग्राफ. तस्य तद्वचनं श्रुत्वा सर्वे कपोताः तत्र झाले उपाविशन् अनन्तरं ते सर्वे झालेन बद्धाः अभवन्. अथ झालबद्धाः ते यस्य वचनेन तत्र समपतन् तस्य कपोतस्य तिरस्कारं कुर्वन्ति स्म. तस्य तिरस्कारं श्रुत्वा चित्रग्रीवः अवदत्. विपत्काले विस्मय एव का पुरुष लक्षणम. का એટલે કાયર. का પુરુષ લક્ષણમની સંધિ છૂટી પડે છે. કહ પુરુષ લક્ષણમ. તદત્ર ધૈર્યમ અવલંબ્ય ઇદાનીમેવ વત્તા એવ ક્રિયતામ. તદત્ર ધૈર્યમ અવલંબ્ય ઇદાનીમ એવ ક્રિયતામ સર્વેઃ એકચિત્તીભૂય ઝાલમ આદાય. ઝાલમાદાય ત્યાં સંધિ છૂટી પડે છે. ઝાલમ આદાય ઉડ્ડીયતામ. ઝાલમ આદાય ઉડ્ડીયતામ. યતઃ અલ્પાનામ અપી. અલ્પાનામ અપી ત્યાં સંધિ છૂટી પડે છે. અલ્પાનામ અપી વસ્તુનામ સંહતિઃ કાર્યસાધિકા. તૃણૈર્ગુણ ગુણત્વમ આપન્ને बध्यन्ते मतदन्तिनः इति विचिन्त्य सर्वे कपोताः झालम् आदाय उत्पतिताः. ततः सव्याधः तान् झाला ત્યાં સંધિ છૂટી પડે છે. ઝાલ અપહારકાન અવલોક્ય પશ્ચાત ધાવતિ. પરંતુ तान सुदूरम गतान दष्ट्वा व्याधः प्रतिनिवृत्तः लुब्धकं निवृत्तं दष्ट्वा चित्रग्रीवः अवदत्. चित्रग्रीवः अवदत् हिरण्यक नामस्य मम मित्रस्य मुसकराजस्य समीपे वयं गच्छामः. स अस्मान् बन्धनात् मुक्तान् करिष्यति. ततः ते मुसकराजस्य समीपं समगच्छन्. ततः ते मुसकराजस्य समीपं समगच्छन्. चित्रग्रीवस्य मित्रेण मुसकराजेन स्वकीयै जो बे
માત્રા પછી વિસર્ગ જે છે એ બોલવાનું જ થાય છે. સ્વકીય તીક્ષ્ણે દંતે સર્વેષાં બંધનાની છિન્નાની ચિત્રગ્રીવોપી चित्रग्रीवः वत्ता अपि चित्रग्रीवः अपि हिरण्यकस्य आभारं मत्वा सपरिवारः यथेष्टदेशान् समगच्छत. यहाँ आपका जो ये कहानी जो है वो पूर्ण हुई. अब हम आंग्ल भाषा में अनुवाद विथ संस्कृत सेंटेंस करेंगे. तो पहले जो बीच बीच में एक एक पैराग्राफ का ही हम आंग्ल भाषा में अनुवाद करेंगे संस्कृत का. अब देखिए आप, तो पहले जो उसमें नए शब्द आते हैं वो भी हम बीच बीच में समझते जाएंगे. फर्स्ट पैराग्राफ जो है अस्ति, यहाँ से जो संजात, वहां जो पैराग्राफ पूर्ण होता है उसमें कितने नए शब्द आते हैं तो देखते हैं. अस्ति इज वॉज, गोदावरी तीरे, on the banks of the river, on the banks of the river. Next, salmali taruhu, silk cotton tree, vividebhyah desebhyah. तो from various countries, vividebhyah desebhyah, from various countries. Next, samagataha, who came. Next, ratrau, at night. तेषु, among them, लघुपतक नामा, named लघुपतक नामा, एकतमः, one among them. Next, अथ कदाचित, how once, प्रभातकाले, in the morning, कृतान्तम इव द्वितीयम, like the second other god of death. कृतांत, god of death. अटंतम, wandering. व्याधम पश्यत, so the hunter. Next, तम अवलोक्य. तम अवलोक्य છે સંધિ છૂટી પડે છે, તમ વત્તા અવલોક્ય, having seen him. Next, दर्शयिष्यति, will show. दर्शयिष्यति अर्थात will show. इति विचिन्त्य अर्थात thus thinking. Next, व्याकुलः संजात, he became unhappy or anxious. व्याकुलः संजात, he became unhappy or anxious. अब हम प्रथम पैराग्राफ का ट्रांसलेशन देखते हैं विथ संस्कृत सेंटेंस. ठीक है. अस्ति गोदावरी तीरे विशालः साल्मली तरुः. There was a large silk cotton tree on the banks on the river of गोदावरी. फिर से करती हूं मैं फर्स्ट लाइन का, एक एक लाइन का ही मैं करूंगी, आप ध्यान से देखना. अस्ति गोदावरी तीरे, आप भी अपनी टेक्स्ट बुक में देखते जाइए. मेरे पास भी टेक्स्ट बुक है, क्योंकि लैंग्वेज है और संस्कृत जो इतने लंबे लंबे गद्य है, तो संस्कृत पढ़ने के लिए तो टेक्स्ट बुक सामने रखनी ही पड़ेगी. आप भी अपनी संस्कृत की टेक्स्ट बुक अपने सामने रखिए और जो मैं ट्रांसलेशन करती हूँ वो देखते जाइए. अस्ति गोदावरी तीरे विशालः साल्मली तरुः. There was a large silk cotton tree on the banks on the river of Godavari. Next line. विविधेभ्यः देशेभ्यः समागताः बहवः विहगाः ततरात्रौ निवसन्ति. Many birds who had come from various countries used to stay there at night. फिर से, विविधेभ्यः देशेभ्यः समागताः बहवः विहगाः तत्र रात्रौ निवसन्ति. Many birds who had come from various countries used to stay there at night. Next line. तेषु लघुपतकनामा वायसः अपि एकतमः अस्ति. Among them was also a crow by the name लघुपतकनामा.
Among them was also a crow by the name लघुपतक नाका. लघुपतक नामा. लघुपतक नाम का एक कौवा है. अथ कदाचित् प्रभातकाले स वायसः कृतान्तं द्वितीयम् इव अटन्तं व्याधम् अपश्यत्. Now once the crow saw a hunter like the second god of death moving about in the morning. फिर से अथ कदाचित् प्रभातकाले स वायसः कृतान्तं द्वितीयम् इव अटन्तं व्याधम् अपश्यत्. Now once the crow saw a hunter. फिर से now once the crow saw a hunter like the second god of death moving about in the morning. Next. तम अवलोक्य सः अचिन्तयत् अद्य प्रातरेव अनिष्टदर्शनं सञ्जातम्. न जाने तत् किम् अनभिप्रेतं दर्शयिष्यति. किम् अनभिप्रेतं. न जाने तत् किम् अनभिप्रेतं दर्शयिष्यति. Having seen him, he thought today in the morning itself the sight of a bad thing took place. I don't know what undesirable thing it will show. फिर से देखिए. Having seen him, he thought today in the morning itself the sight of a bad thing took place. I don't what undesirable thing it will show. संस्कृत में अगर कर्ता कर्म और क्रियापद लाइन में न हो तो भी वाक्य के जो अर्थ होता है उसमें कोई फर्क नहीं पड़ेगा. ठीक है. कर्ता कर्म और क्रियापद. और हाँ, च भी आगे हो, च अर्थात एंड आगे हो, पीछे हो या बीच में हो, कोई फर्क नहीं पड़ता है. ठीक है. इति विचिन्त्य स व्याकुलः सञ्जात. Thus thinking he became anxious. नेक्स्ट पैराग्राफ देखिए. अथ तेन, वहां से न कर्तव्यम, तो उसमें जो जितने नए शब्द आते हैं वो पहले हम देख लेते हैं. तेन व्याधेन, बाय द हंटर. तंडुलकणान, राइस ग्रेन्स. जालम, नेट. विस्तीर्णम, स्प्रेड. पृष्ठभागे, बिहाइंड द ट्री. पृष्ठभागे पादपः अथवा वृक्षः, द्रुमः, ये जो है वो समानार्थी अर्थात पर्यायवाचक शब्द है वृक्ष के. पृष्ठभागे तो बिहाइंड. प्रच्छन्न भूत्वा, बीइंग हिडन, स्टूड, वेटेड. बीइंग हिडन. अतिष्ठन अर्थात स्टूड अथवा वेटेड. नेक्स्ट. कपोतराज, तो द किंग ऑफ पिजन्स. कपोतराज अर्थात द किंग ऑफ पिजन्स. नेक्स्ट. परिवारेण सह, विथ द रिटिन्यू ऑफ अटेंडेंट्स और फ्लोविल्स. नेक्स्ट. व्यसर्पत, was going. भूमौ, on the ground. विकीर्णान, spread. लुब्धा अभवत, लुब्धा अभवन, तो became greedy. तंडुलकणान लुब्धान, greedy of rice grains. कपोतान अकशयत, तो said to the pigeons. अकथयत, कपोतान अकथयत, said to the pigeons. कुतः अर्थात from where. कुतः अर्थात from where. कुतः अर्थात from where. निर्जने वने, in this lonely forest. ट्रांसलेशन देखते हैं. आंग्ल भाषायाम अनुवाद विथ संस्कृत सेंटेंस.
अथ तेन व्याधेन तण्डुलकणान् विकीर्य जालं विस्तीर्णम्. Now after having scared the rice grains, a net was spread by the hunter and he stood hidden behind a tree. फिर से देखिए, अथ तेन व्याधेन तण्डुलकणान् विकीर्य जालं विस्तीर्णम्. Now after having scared the rice grains, a net was spread by the hunter and he stood hidden behind a tree. Next. स च वृक्षस्य पृष्ठभागे प्रच्छन्नो भूत्वा अतिष्ठत. Right at that time. सः च वृक्षस्य पृष्ठभागे प्रच्छन्नो भूत्वा अतिष्ठत. Right at that time, the king of pigeons named Chitragriv was going in the sky with his retinue. Right at that time, the king of pigeons named Chitragriv was going in the sky with his retinue. Next. तस्मिन्नेव काले चित्रग्रीव नामा कपोतराजः परिवारेण सह गगने व्यसर्पत. Having seen the rice grains spread on the ground, the pigeons were greedy. फिर से देखिए, having seen the rice grains spread on the ground, the pigeons were greedy. Next. ततः स कपोतराजः तण्डुलकणलुब्धान् कपोतान् अकथयत. कुतोऽत्र निर्जने वने तण्डुलकणानां सम्भवः तन्निरूप्यतां तावत्. Then the king of pigeons said to the pigeons who were greedy of the rice grains, how could there be the possibility of rice grains in this uninhabited forest? So think first. फिर से देखते हैं पूरा वाक्य का. Then ततः स कपोतराज तण्डुल कणलुब्धान् कपोतान् अकथयत. कुतः अत्र निर्जने वने तण्डुलकणानां सम्भवः तन्निरूप्यतां तावत्. Then the king of pigeons said to the pigeons who were greedy of the rice grains, how could there be the possibility of rice grains in this uninhabited forest? So think first. Bhadram Bhadra na pashyami. I do not see any good coming out of this. I do not see any good coming out of this. Next line देखिए. अनेन तण्डुलकण लोभेन अस्माकं महदम् अनिष्टम् अपि भवितुम् अर्हति. As a result of this greed of rice grains, even some great misfortune may befall us. Next. अतः सर्वथा अविचारितं कर्म न कर्तव्यम्. So under no circumstances a thoughtless action should be done. फिर से अतः सर्वथा अविचारितं कर्म न कर्तव्यम्. So under no circumstances a thoughtless action should be done. Next. यतः अर्थात because. अब जो श्लोक दिया गया है, सुजीर्णम अन्नम सुविचक्षणम सुत सुशासिता श्री नृपति सेवित सुचिन्त्य च उक्तम सुविचार्यम यत्कृतम सुदीर्घ काले न याति विक्रियाम. सुजीर्णम, पहले हम उसमें जो नए शब्द आते हैं वो देख लेते हैं. ग्लोसरी. सुजीर्णम वेल डाइजेस्टेड. सुविचक्षणम क्लेवर अथवा वेरी स्मार्ट. सुशासिता वेल गवर्नड अथवा मैनेज्ड. सुशासिता अर्थात मैनेज्ड. सुसेवित वेल सर्व्ड अथवा अटेंडेड. नेक्स्ट.
सुचिंत्य हैविंग थॉट वेल. उक्तम अर्थात स्पोकन अथवा स्पीच. सुविचार्यम हैविंग कंसिडर्ड वेल. यत् कृतम अर्थात व्हाट इन डन. सुदीर्घ काले अपि अर्थात ओवर क्विट अ लॉन्ग पीरियड ऑल्सो. ओवर क्विट अ लॉन्ग पीरियड ऑल्सो. विक्रियताम न याति. डज नॉट गेट स्पॉइल्ड. ट्रांसलेशन देखते हैं. विथ संस्कृत सेंटेंस. आंग्ल भाषायाम अनुवाद. विथ संस्कृत सेंटेंस. वेल डाइजेस्टेड फूड. वेरी क्लेवर सन. वेल मैनेज्ड वेल्थ. The king who well served. Something said after thinking properly. Whatever is done after giving it a good thought do not get spoiled during the course of quite a long period of time. नेक्स्ट पैराग्राफ देखिए. ये तद्वचनम वहां से किम एव उच्यते. वहां तो उसमें सिर्फ 3 ही नए वर्ड्स है. सदर्पम. सदर्पम अर्थात प्राउडली एरोगेंटली. प्राउडली एरोगेंटली. नेक्स्ट आहा अर्थात आह. किम एव उच्यते. व्हाई इज इट सेड. उच्यते सेड. किम एव उच्यते. व्हाई इज इट सेड. ट्रांसलेशन विथ संस्कृत सेंटेंस. एतद् वचनं श्रुत्वा कश्चित् कपोतः सदर्पम् अवदत्. आहा किम् एव उच्यते. Hearing this, a certain pigeon said proudly, "Ah, why is it said like this?" फिर से देखिए. Hearing this, a certain pigeon said proudly, "Ah, why is it said like this?" वृद्धानां वचनं ग्राह्यम् आपत्काले य उपस्थिते सर्वत्र एव विचारेण भोजनं प्रवृत्तम. भोजनम अपि प्रवृत्तम. तो उसमें थोड़े जो नए वर्ड से देखते हैं. आपत्काले उपस्थिते. When the time of difficulty or calamity comes. When the time of difficulty or calamity comes. ही अर्थात इंडीड. वचनम अर्थात स्पीच. एडवाइज स्पीच वचनम. ग्राह्यम अर्थात शुड बी एक्सेप्टेड. ग्राह्यम अर्थात शुड बी एक्सेप्टेड. सर्वत्र एव एवरीवेयर इन ऑल केसेस इन दिस वे. एवं अर्थात इन दिस वे. सर्वत्र एवं अर्थात एवरीवेयर इन ऑल केसेस. एवं अर्थात इन दिस वे. thus so. सर्वत्रम एव. सर्वत्र एवं. इन दिस वे इन ऑल केसेस. भोजनम अपि प्रवर्तनम. there will be no activity possible. ट्रांसलेशन देखते हैं विथ संस्कृत सेंटेंस. Indeed, when the time of calamity comes, the advice of all people should be accepted by thinking. Thus, every time, even eating food will be impossible. उक्तम च अर्थात and it is said. शंकाभिः सर्वम् आक्रांतम् अन्नं पानं च दुर्लभम्. प्रवृत्ति ही कुत्र कर्तव्या जीवितव्यम कथम नु वा. तो उसमें जो वर्ड्स आते हैं देखते हैं. उक्तम च एट एंड इट इज सेड. उक्तम च अर्थात एंड. इट इज सेड एंड इट इज सेड. शंकाभिः बाय डाउट्स. शंकाभिः अर्थात बाय डाउट्स और अनसर्टेनली. नेक्स्ट सर्वम आक्रमंतम. एवरीथिंग इज परवडेड. प्रवृत्ति कुत्र कर्तव्याः.
तो where to proceed, in what direction, in what should we active direction should. नेक्स्ट देखिए, जीवितव्यम कथम, हाउ टू लिव, और ट्रांसलेशन देखते हैं विथ संस्कृत सेंटेंस. And it is said, everything is pervaded by doubts. Food and water are difficult to get. Where should activity be proceeded? How indeed should life be lived? नेक्स्ट देखते हैं. तस्य तद्वचनं श्रुत्वा सर्वे कपोताः तत्र जाले उपविशन्. Having heard that speech of his, all the pigeons sat down on the net. Next, अनन्तरं ते सर्वे जालेन बद्धा अभवन्. Then all of them were trapped by the net. Next line देखते हैं. अथ, तो उसमें जो नए वर्ड्स आते हैं, जालबद्धा, trapped in the net. यस्य वचनेन, by whose advice. समपतन, फेल. तिरस्कारम, धैर्यम अवलंब्य, अर्थात होल्डिंग ऑन टू कवरेज बीइंग. नेक्स्ट, इदानीम एव, इदानीम एव, अर्थात हाउ इन दिस वे. एकचिनीभूय, बिकमिंग ऑफ वन माइंड. जालम आदाय, अर्थात टेकिंग द नेट. आंग्ल भाषायाम अनुवाद विथ संस्कृत सेंटेंस दिस पैराग्राफ. अथ जालबद्धाः ते यस्य वचनेन तत्र समपतन तस्य कपोतस्य तिरस्कारं कुर्वन्ति स्म. Now being bound by the net, the criticized the pigeon by whose advice they got there. तस्य तिरस्कारं श्रुत्वा चित्रग्रीव अवदत्. विपत्काले विस्मय एव का पुरुषलक्षणम्. Having heard him criticized, Chitragriva said, to be surprised in difficulty is the characteristic feature of a cowardly person. तदत्र धैर्यम् अवलम्ब्य इदानीम् एव क्रियताम्. So holding on to courage, now let this be done. सर्वे एकचित्ती विभूयः जालम् आदाय उड्डीयताम्. Being of one mind, fly away taking the net. Because यतः अर्थात because अल्पानाम् अपि वस्तूनां सहति कार्यसाधिका तृणैर्गुणत्व आपन्ने बध्यन्ते मतदन्तिनः. सहतिः अर्थात यूनियन, कॉम्बिनेशन. बध्यन्ते अर्थात आर बाउंडर और टाइड. The unity of combination of even small things accomplishes the task. The used elephants in the rut can be tied with the rope made out of blades of grass which have attained the strength of a rope. इति त्याथी समगच्छन इति विचिन्त्य thus thinking उत्पतिताः the flew जालपहारकान् carrying away the net अवलोक्य having seen पश्चात अर्थात after सुदूरम अर्थात far off प्रतिनिवृत्त अर्थात come back लुप्तकान् निवृत्तं दृष्ट्वा having seen the hunter gone back. मुसकराजस्य
of the king of mice. बंधनात् from bondage. मुक्तान free. समगच्छन went together. छिन्नानि were cut. आंग्ल भाषायाम् अनुवाद विथ संस्कृत सेंटेंस देखते हैं. इति विचिन्त्य सर्वे कपोताः जालम् आदाय उत्पतिताः. Thus thinking, all the pigeons flew away taking the net. ततः स व्याधः तान् जालपहारकान् अवलोक्य पश्चात् धावति. Then the hunter ran after them, seeing them carry away the net. परन्तु तान् सुदरं गातान् दृष्ट्वा व्याधः प्रतिनिवृत्तः. But seeing them gone far away, the hunter went back. Next, लुब्धकं निवृत्तं दृष्ट्वा चित्रग्रीव अवदत्. हिरण्यक नामकस्य मम मित्रस्य मूषकराजस्य समीपे वयं गच्छामः. Having seen the hunter gone back, Chitragriv said, "We will go to my friend Hiranyak, the king of mice. स अस्मान् बन्धनात् मुक्तान्. He will free us from the bondage." ततः ते मूषकराजस्य समीपं समगच्छन्. Then they went to the king of mice. चित्रग्रीवस्य मित्रेण मूषकराजेन स्वकीये तीक्ष्णे दन्ते सर्वेषां बन्धनानि छिन्नानि. The ties of all were cut by the Chitragriva's friend, the king of mice, with his sharp teeth. Next, चित्रग्रीव अपि हिरण्यकस्य आभारं मत्वा सपरिवारः यथेष्टदेशान् समगच्छन्. Chitragriv also went to the desired place after having given thanks to हिरण्यका. यहाँ जो हमारा यह कहानी है, हमारी यह जो गद्य है, उसका शब्दशः अनुवाद पूर्ण होता है. अब जो उसका स्वाध्याय के क्वेश्चन है वो फिलअप करवाते हैं हम नेक्स्ट वीडियो में. तो नए वीडियो में नए इनके स्वाध्याय के साथ हम मिलेंगे. और तब तक के लिए नमो नमः.